પ્રકરણ 7મું છે, એની ચોપાઈ 32 સુધી આપણે પહોંચ્યા છીએ. 32 ને દોહરાઈ લઈએ છે. દ્વાર સમાન સબ દેખત ઉપર શોભા પાર, માહે ખટ છપરે બનકી હિંડોલે છાતે ચાર, હિંડોલે છાતે ચાર. તો આ વૃક્ષોનો જે દરવાજા છે એક સરખા દેખાય છે, એની શોભા અપરંપાર વધી રહી છે. અને આ વૃક્ષોની ચારેય છતમાં ઝૂલા લાગેલા છે, હિંચકા લાગેલા છે. અને એ હિંચકા ઉપર રાજી શ્યામાજી 12,000 બ્રહ્માંગનાઓ હિંચી રહી છે. કઈ હિંડોલે એક છાતે, એક છત્રીની નીચે કેટલાય હિંચકા છે. છાતે છાતે ખટ અને એક. અને બીજી રચના એવી છે કે છાત્રે એક એક છત્રી જે વૃક્ષોની આવી છે, એ દરેક છત્રીએ હિંચકો લાગી ગયો. તો ક્યાંક તો હિંચકાઓનો સમુદાય છે ને ક્યાંક છૂટા છૂટા હિંચકા છે. એક જ છત્રીમાં અનેક હિંચકા. અને છત્રીએ છત્રીએ છૂટો છૂટો એક એક હિંચકો, એમ બે પ્રકારની ડિઝાઇન અહીં દેખાય. અને જાણે એક એક થી સુંદર હોય. આ સુંદર કે પેલું સુંદર? ચશ્માના નંબર કઢાવ્યા જઈએ ને તો કે આ સારું કે આ સારું, આ સારું કે આ સારું. એમ અહીં બંને દ્રષ્ટિએ જોઈએ તો કયું સારું એમ કેવું મુશ્કેલ પડી જાય. બંને ખૂબ સુંદર છે. વિરાજ શ્યામાજી સખિયા જબીત આયે જત. રાજજી શ્યામાજી ને 12,000 સખીઓ આ હિંચકાઓ પર જયારે હિંચકા લે છે ત્યારે કેવું દ્રશ્ય, મંગલ દ્રશ્ય થતું હશે. જુઓ, આમ નજરમાં લાવી જુઓ. 12,000 હિંચકાઓ પર 12,000 સખીઓ બેસી અને જે હિંચકા ખાય છે એ દ્રશ્ય કેટલું સુંદર. બ્રહ્માંગનાના સ્વરૂપનું તો કોઈ વર્ણન જ કરી શકાય નહીં. એટલી સુંદર સુંદર રૂપાળી બ્રહ્માંગનાઓ 12,000. સુંદર મજાના હિંચકા 12,000. રાજજી શ્યામાજી અને સખીઓ બધા એક સાથે હિંચકા ખાતા હોય. ફોટો પાડી લાયા. એટલી સરસ રજૂઆત મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ કરી છે. એવું દ્રશ્ય આપે એવું આપણી આગળ ખડું કરી દીધું. ખૂબ સુંદર દ્રશ્ય ઊભું થાય. ચારો તરફો હાર દેખીએ. બધા હિંચકાની વચ્ચે ઉભા રહીને જુઓ તો ચારે બાજુ હિંચકા 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 હિંચકા. જાનો એક એક થઈ વિશેક અને દરેક હિંચકો એક એક થી વધારે સુંદર એવું દેખાય છે. શ્રી રાજ શ્યામાજી સખિયા જબીત આયે હિંચત. રાજજી શ્યામાજી ને 12,000 સખીઓ જયારે અહીં આવીને હિંચકા ખાય. હિંદ સમે વન હિંડોલે શોભા ક્યાં કર કહું સિપા. આ સુંદર વનની અંદર 12,000 હિંચકા ઉપર 12,000 સખીઓ હિંચકા ખાતી હોય અને રાજજી શ્યામાજી એમાં સામેલ હોય ત્યારે એ દ્રશ્ય કેટલું મંગલ, નિરખવા યોગ્ય થઈ જાય. ઝવેર વીરસ જીમી કે પર જીમી કો રસ બન. ભૂમિ કેવી? જે ભૂમિ ઉપર આ દ્રશ્ય ખડું થયું છે એ ભૂમિ ઝવેરાતોની હોય. ઝવેરાત એટલે હીરા, માણેક, મોતી, પન્ના, પરવાળ, આ બધા ઝવેરાતો ગણાય. તો એ ઝવેરાત ઝવેર ભી રસ જીમી કે, અને ઝવેરાત પણ પાછા પરમધામ નો, અહીંના નહીં. પરમધામ નો ઝવેરાત. પરમધામ આખું ઝવેરાત થી મળેલું છે. આખું પરમધામ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના સ્વરૂપ
છે. પરમાત્માનું સ્વરૂપ કેવું હોય? તેની રેતી પણ હીરાકણીની બની પ્રકાશમાન છે, ચારે બાજુ પ્રકાશ ફેંકે છે. કરોડો સૂર્યના સમાન તેને રેતીનો એક એક કણ છે, એવું પરમદાન. તો અહીં તો એક સૂર્યનો પ્રકાશ આપણાથી ખમાતો નથી, પણ એ સૂર્યનો પ્રકાશ શીતળ છે, સુગંધિત છે, એ પરમદાન છે. એની અહીંની કોઈ સરખામણી કરી શકાય એમ નથી, કશું લાગુ પડતું નથી ત્યાં. અહીં તો વૃક્ષ ઉપર કેરી લાગેલી હોય, આંબા ઉપર આપણે તોડી લઈએ એટલે પતી ગઈ. એક કેરી લટકતી હોય ને આપણે તોડી લઈએ તો પછી કેરી એની પર રહે નહીં. પણ ત્યાં તો એવું છે કે કેરી લટકતી હોય ને તમને ખાવાનું મન થયું, તોડી લો, ખાઈ લો, ફૂડ કરાઈ જાય, તમને રહી ગયા, બહુ સરસ, બહુ મીઠી. અને કેરી ત્યાંની ત્યાં લટકતી હોય આંબા ઉપર. પરમધામનો હિસાબ અલગ છે, અહીંના જેવું નથી કે કશું ઓછું થઈ જાય, કોઈ વધી જાય કે કોઈ ઘટી જાય એવી ઘટના ત્યાં બનતી નથી. ત્યાં તો બધું અખંડ છે. એટલે અહીં તો આંબો રોપીએ, 1 ફૂટનો થાય, 2 ફૂટનો થાય, 10 ફૂટ 20 ફૂટ ઊંચો વધે, પછી એની પર મોહર આવે અને પછી કેરી લાગે. ત્યાં તો એવું છે જ નહીં કે આંબો રોપો ઉગે ને મોટો થાય ને. પહેલેથી જ આંબો છે, કોઈ પોટલો રોપ્યો જ નથી. કરમધામ તો અખંડ છે. રાજ્ય સમાજી સખ્યા હિતાય હિંચત, તમે બન હિંડોલે શોભા ક્યાં કર કહું થી પત. તો એવા એ હિંચકાની ઉપર આવીને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજ્ય મહારાજ, શ્યામા મહારાણી અને 12,000 એની સખીઓ બધા એક સાથે હિંચકા ખાય છે. કેવું દ્રશ્ય થતું હશે! ઇન તમે બન હિંડોલે શોભા કે હું કેવી રીતે વર્ણન કરું આ શોભાનું? ઇન્દ્રાવતીજી કે છે, ઝવેર ભી રસજી મી કે, ત્યાંના ઝવેરાત, હીરા, માણેક, મોતી બધું જે છે એ ભૂમિનું છે. એવી સરસ જમીન, એમાંથી નીકળેલા હીરા, માણેક, મોતી. ઓર જીમી કો રસ બન, અને એ જમીન છે આ વનનો એક ભાગ છે. નરમાઈ ફૂલ પાત અધિક, એના ફૂલ, એના પાંદડા એટલા કોમળ કોમળ છે, એટલા સુંદર છે. નરમાઈ એટલે કોમળતા, ફૂલ, પાન બધાની કોમળતા ખૂબ છે. ના તો દો બરાબર રોશન, બંનેમાં પ્રકાશ તો એક સરખો જ છે, પણ પાન અને ફૂલ એના એમાં જે પ્રકાશ દેખાય છે એ અલગ અલગ દેખાય છે. ના તો દો બરાબર રોશન, એ તો પ્રકાશ તો બેની પર એક સરખો જ છે, પણ આપણને દેખાય છે પાનનો આકાર જુદો, ફૂલનો આકાર જુદો, અને એ આકાર પ્રમાણે પ્રકાશ જુદો જુદો દેખાય છે. ના તો દો બરાબર રોશન, પાન અને ફૂલ બે એક સરખા પ્રકાશિત છે, પણ એ પ્રકાશનું જે પરાવર્તન થાય છે એ અલગ અલગ આપણને દેખાય છે. ચડાવત બાદલિયા, હવે આકાશની શોભાનું વર્ણન કરે છે. આકાશમાં વાદળ ચડી આવે છે. આપણે ચોમાસામાં વાદળ આવે ને ત્યાં તો ઈચ્છા થાય ત્યારે આવે, ઈચ્છાચારી છે. કોઈ સખીની ઈચ્છા થઈ કે અહીં વાદળ હોય કેટલું તરત વાદળ આવી જાય. તો ચડાવત બાદલિયા, પહેરે ઘટા તરફ ચાર, ચારે બાજુથી વાદળ ધસી આવે એટલે મેઘની ઘટા ઘટા છવાઈ જાય આકાશ. માહે વીજળીયા ચમકાર, ને અંદર વીજળી ગાજવા લાગે, વીજળીના ચમકાર થાય, એની સાથે
ગળેડાટી બોલાવી દે, ગાજે, મેઘ ગાજે ત્યારે વીજળી થાય, વીજળી થાય એનો અવાજ મોડો આવી રે, વીજળીનો ચમકારો પહેલો દેખાઈ જાય. ક્યાંક કોક દૂર દૂર કઈક ટેટા ફોડતું હોય તો ટેટાનો ચમકારો આપણને પહેલો જ જોવા મળી જાય, કારણ કે એની ઝડપ વધારે છે અને અવાજની ઝડપ ઓછી છે, એટલે ધડાકો પછી સંભળાય, ચમકારો પહેલો દેખાય પછી ધડાકો સંભળાય. એટલે ચોમાસામાં જયારે વીજળીઓ થતી હોય ને તો પહેલો ચમકારો આવે અને પછી પછી એકદમ કાટકો થાય. ચમકારો જેટલો જોરદાર હોય એટલે તરત કહેવાય કે ભાઈ હવે કાટકો થશે, જોજો. તો ઇન સમયે વન શોભિત, અને તે વખતે આ વનમાં ચડી આવેલા વાદળો અને એમાં થતી વીજળીઓ, એનાથી આકાશ શોભે. ઇન સમયે વન શોભિત, વાદળાથી આકાશ શોભી રહ્યું છે અને વીજળીના ચમકારા થઈ રહ્યા છે. બોય આવે સુગંધ શીતલ, પરમધામમાં તો પવન આવે ને તો એ સુગંધીદાર હોય અને શીતલ હોય, હોઠ ફાટી જાય એવું ના હોય. અહીં તો એવું હોય, બહુ જોર જોરથી પવન આવે તો ચામડી સુકાઈ જાય, હોઠ ફાટી જાય, આ બધું થાય. બોય આવે સુગંધ શીતલ, તો સરસ સુગંધિત પવન આવે છે અને ઠંડક ભરેલો આવે છે. ઉછરંગ હોત પાર, એનાથી ખૂબ આનંદ થાય છે. આપણા શરીરને માફક આવે એવું થાય ને ત્યારે આપણને આનંદ થાય. ગાજત ગંભીર મીઠડા, વાદળો પાછી ગર્જના કરે છે. એ ગર્જના કેવી? તો કે મીઠી, કાનને સાંભળવાની ગમે એવી. એને સમય સોહે શિનગાર, અને આવું વાતાવરણ થાય ત્યારે જે આખા વનરાજીનો જે શણગાર હોય એ ખૂબ સુંદર દેખાય. મેઘ મધુર ગંભીર ગર્જનાઓ કરે તે સમયે વનરાજીની શોભા છે એ ખૂબ મનોહર લાગે છે, સુંદર લાગે છે. પછી તે વખતે વરસાદનો સમય આવે ત્યારે કોણ કોણ બોલે? હંસ બોલે, ચકોર પક્ષી બોલે, મેના, પોપટ નર હોય એને આપણે પોપટ કહીએ છીએ, અને નારી હોય એને આપણે મેના કહીએ. કોયલ, કામિની, કોકિલા, કેલિકુ, જન કરે સાગરે વાસતી ભવ્ય ભરતી. પિતા કવિ કાંત ની કવિતા છે. હંસ, ચકોર, મેના, કોયલ કરે વન મેં ટવકાર. આ તો પરમધામના પક્ષીઓ છે અને પરમધામનું વાતાવરણ છે, એમાં એના ટહુકા સાંભળવા મળે. બોલે પપૈયા, બોમ્બી, દાદુર. પપૈયા એ પણ પક્ષીનું નામ. પછી બોમ્બી અને દાદુર એટલે દેડકા, તીમરા એટલે તમરા જે બોલે છે કાનમાં એમ કહીએ છીએ તે, બમરા એ તો જોયેલા છે તમે, બમરા કરે ગુંજાર, એનું ગુંજન સાંભળવા મળે, બમરાનો અવાજ. તો દેડકા, ઝીંગુર, બાંબી, બમરા, એ જે અવાજ કરે છે ખૂબ મીઠો લાગે છે, એટલે ગુંજન કરે છે એમ કહેવાય એના અવાજને. તો કર્ણ પ્રિય સ્વરમાં અવાજ કરે, કાનને સાંભળવું બોલે એવો અવાજ બમરાનો હોય છે. હિંડોલે 1012, 12,000 હિંચકા લાગેલા છે, લાઈન બંધ. શ્યામ શ્યામાજી હિંચત, 12,000 હિંચકા ઉપર 12,000 સખીઓ, અને રાજજી અને શ્યામાજી બધા જ ઝૂલા ખાય છે, હિંચકા ખાય છે. અખંડ સુખ ધની ધામ વિના, કોણ દેવે સમેત. પરમધામમાં તો કોઈ પણ સુખ હોય તો અખંડ હોય, દુઃખ તો હોતું જ નથી, દુઃખની બાદ બાકી. પરમધામમાં કોઈ દુઃખ નહીં.
આનંદ જ આનંદ. તો આવો અખંડ આનંદ કોણ આપે ધણી વગર? ધામના ધણી વગર આવો અખંડ આનંદ કોણ આપી શકે બીજું? તો ધામના ધણી રાજ્ય મહારાજ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ આવું અખંડ સુખ આપી શકે. એ નિકુંજ બન સબ લે કે જાય પહોંચ્યા તાલ. હા, કુંજ નિકુંજ ના બન. ત્યાં અગર સખીઓ શ્યામાજી રાજજી એમની વચ્ચે હરીફાઈ થાય, દોડી પકડદાવી, તો સખીઓને ખુશ કરવા માટે રાજજી મહારાજ પોતે પકડાઈ જાય, અને પકડાઈ જાય ત્યારે સામેનું પાત્ર જીતી જાય. એની સજા કઈ કે એ જે કે એ કરવું પડે. કે ઉઠ બેસ કરો તો ઉઠ બેસ કરવી પડે, ગીત ગાઓ તો ગીત ગાવી પડે. એ કે એ સજા. આવી રમત હોય, સાત તાળીની રમતોમાં આ રમત છે. જે પકડાઈ જાય એને માથે દાવ આવે. તો આ નિકુંજ વનની અંદર આ બધી શોભા ધારણ કરીને સબ લે કે જાય પહોંચ્યા તાલ હોજ કોસર સુધી આ વન પહોંચ્યું છે, નિકુંજ વન. આ બાજુ અને પેલી બાજુ અક્ષરધામ તરફ અને પરમધામ તરફ, વચ્ચે જમનાજી. તો નિકુંજ વનની શોભા ખૂબ સુંદર છે. એવા સુંદર નિકુંજ વનમાંથી આપણે અહીંયા આવ્યા છીએ. તો એ નિકુંજ વનની અંદર સબલે કે આ બધી શોભા લઈને છે જો હોજ કોસર તળાવ સુધી પહોંચ્યા છે. અને જીત બહોત રેતી મોતી પતલે, ત્યાં આગળ મોતી પતલે એટલે પાતળી ઝીણી રેતી મોતી જેવી શોભી રહી છે. ગળત ઘૂંટણ લો પાય, ઘૂંટણ સુધી પગ અંદર લસરી જાય. ચાલવા જઈએ કુંજ નિકુંજ વન શોભા ધારણ કરતા રે રસિયાજી. એ કાઢો ભજન. નિકુંજ વનમાં રેતી જીત બહોત રેતી મોતી પતલે, રેતીમાં પાછા ઝીણી ઝીણી મોતી સમાન રેતી છે. અને ગળત ઘૂંટણ લો પાય, એમાં ચાલવા જઈએ ને એટલે ઘૂંટણ સુધી પગ ઉતરી જાય. કઈ એના જેવી સાદી રેતી નથી. સાદી રેતીમાં ઘૂંટી સુધી તો પગ જતો રહે છે, પણ તે તો ભાઈ આ ઝવેરાતની મોતી છે, એટલે એમાં પગ ઘૂંટણ સુધી અંદર ઘૂસી જાય છે. ઈત સબે મિલ સખિયા રબદ ગુલાટે ખાય. અહીંયા આગળ આ સખીઓ એકબીજા સાથે હોડ બકે, હરીફાઈ કરે, અને રબદ કરીને એટલે ચડસા ચડતી કરીને કે આઈ જાય કોણ વધારે ગુલાટો ખાય છે, વધારે ઊંચે કૂદકો કોણ મારે છે. તો રબદ ગુલાટે ખાય, રબદ એટલે હરીફાઈ. કોઈ પણ વાતમાં હરીફાઈ કરવી. 12,000 સખીઓ એટલે એકબીજાની હરીફાઈ કરે, દેખાવમાં કરે, હેરસ્ટાઈલમાં કરે, ઘરેણા પહેરવામાં કરે, સુંદર દેખાવામાં કરે, પ્રેમ દેખાડવામાં કરે, જાત જાતની હરીફાઈ. 12,002 હોય તો હરીફાઈ થાય. હા, તો 12,000
12,000 પોતાના પિયુને રાજી મહારાજને અને શ્યામાજી મહારાણીને ખુશ કરવા માટે ખૂબ હરીફાઈઓ કરે. હું વધારે આનંદ કરાવું, હું વધારે પ્રેમ આપું, એની હરીફાઈ થાય. તો કૂદે, દોડે, ઠેકથે, કૂદકા મારે, રેતી ઉડાડે અને પાઉં છાંટે અને પગ સુધી રેતી ઉડાડીને જણ રેતી છાંટતા હોય ને, ગુલાટો ખાય. પ્રભુ દોડત રાજ સખિયા. ક્યારેક રાજજી મહારાજ અને સખીઓ ને દોડવાની હરીફાઈ થાય, કોણ પેલું પહોંચી જાય છે. અહીં પણ દોડવાની હરીફાઈઓ થાય છે, 100 મીટર 400 મીટર દોડ, કોણ પેલો પહોંચી જાય, કોણ આગળ થઈ જાય, કોણ ઓછા સમયમાં વધારે દોડી શકે, એવી બધી અહીંયા પણ હરીફાઈઓ થાય છે. એવી પરમધામમાં પણ થાય. ત્યાં કોઈને ઇનામની અપેક્ષા હોતી નથી. અહીં તો જીતે એને ઇનામ મળે, નંબર મળે, કા પહેલો નંબર આયા, આ બીજો નંબર આયા, માન બડાઈ માટે. એ તો રાજ્યને ખુશ કરવા માટે. તો એવું સરસ આ કુંજની કુંજ વન છે. સુંદર શોભા છે એની. અને જમના નદીથી ચાલુ થાય તો હોજ કસર તલાવને ફરતું એનું મેદાન છે કુંજની કુંજ વનનું. તો એનું એક ભજન છે, આપણે સાંભળી લઈએ. કુંજ નિકુંજ વન શોભા ધારણ કરતા રે રસિયાજી, જમનાજી થી હોજ કસર ને ફરતા રંગ રસિયાજી, ચોગાને થી અક્ષરધામે ચાલ્યા રે રસિયાજી, 2 માળ ત્રીજી આકાશીમાં ફાલ્યા રંગ રસિયાજી, નિકુંજ ખુલ્લા ગોળાકારે સમરસ રે રસિયાજી, કુંજ ઉપરથી ઢંકાયેલા ચોરસ રંગ રસિયાજી, મેલ મંદિર ને પુષ્પ સૈયા ઠંડક રે રસિયાજી, પુષ્પોના સિંહાસન ઉપર બેઠક રંગ રસિયાજી, 8 ને 16 મંદિર 32 ગલીઓ રે રસિયાજી, મોતી શ્રી ચડકંતી રેતી ઢગલી રંગ રસિયાજી, કૃષ્ણ પક્ષ નીતિજી રામત થાય રે રસિયાજી, જુગલ સ્વરૂપ સંગ અંગનાઓ બેડાય રંગ રસિયાજી, નિકુંજ વનથી રાજ પ્યારી સૌ નીકળી રે રસિયાજી, ધામ ધણી પોતાને પણ ગઈ વિસરી રંગ રસિયાજી. આ બધી વિશેષતાઓ એમાં આવી ગઈ, ભજનમાં આવી. તો કબુ દોડત રાજ સખિયા. ક્યારેક રાજજી મહારાજ અને સખીઓ દોડે છે. સબે મિલકે જેતી હાથી કરત જમના ત્રટ જીત બોત ગળત પાઉ રેતી. હાથી કે એકબીજાની હાથી કરવા માટે હરીફાઈ કરે છે, કોણ પેલું નીકળી જાય. અને એમ દોડવા જતા પગ અંદર ઘૂસી જાય, કારણ કે રેતી છાની છે, ઝવેરાતી રેતી છે, હીરા માણિક મોતી. બહોત ગળત પાઉં રેતી, અને દોડવા જાય એટલે રેતી ઉછળે અને એકબીજા ઉપર પડે, તો પાછળ વાળું હોય અને મોઢા ઉપર પડે. આવું બધું થાય એટલે બહુ હસવું આવે છે બધાને. અનેક રામત રેતી ને બહુત ઇન ઠોર હોત. આ જગ્યાએ અનેક પ્રકારની રમતો આ રેતીમાં રમાય છે. એ બન શ્યામાજી કો હે હાસિકો ઉદ્યોત. રાજજી ને શ્યામાજી ને હસાડવા માટે અહીં 12,000 સખીઓ અનેક પ્રકારની લીલા કરે છે. એ વન શ્યામાજી કો હે હાસિકો ઉદ્યોત. એમને હસાડવા માટે અહીંયા આગળ અનેક પ્રકારની રમતો સખીઓ કરે છે. કહું સખિયા ઠેકત. ક્યારેક ક્યારેક સખીઓ અહીં કૂદકા મારે છે. મહે રેતી રબદ કર. હરીફાઈ કરીને આ રેતીમાં એ કોણ ઊંચું
કોણ લાંબો વધારે કૂદકો મારી શકે, કોણ ઊંચો વધારે કૂદકો મારી શકે, ઊંચી કૂદ, લાંબી કૂદ, આ બધી રમતો રમાય છે. પીછે હસ હસ તાલી દે કે, અને પછી હસીને એકબીજાને તાલી આપે છે કે કેવી મજા આવી ગઈ. પડત એક દૂજી પર, અને 12,000 સખીઓ દોડતી હોય અને એકાદ જો લપસી તો બીજી બધી એની પણ ઢગલો થઈ જાય. એક સાથે બધા 12,000 દોડતી હોય તો એકાદ જો આગળથી પડી તો બીજી બધી એની પર ઢગલો. પીછે હસ હસ તાલી દે કે, પડત એક દૂજી પર, હસી તાલી આપે, કેટલી મજા આવી. એકલ છત્રી સબ બન કી, આ આખું વન જે છે કુંજ નિકુંજ નું વન, એની ઉપર આખી એક ઘટા થઈ ગઈ છે. એક જ છત્રી હોય ને એવું લાગે. ઉપર જાણ ચંદરવો બાંધ્યો હોય એમ વૃક્ષોની છાયાનો ચંદરવો થઈ જાય. વહાં તો ચંદ્રવા જે ચંદ્રવાની માફક બધા વનની બધા વૃક્ષોની છાયા એક સરખી થઈ એકબીજાને અડીને વૃક્ષોની ઘટા થઈ જાય. નીચે બિલકુલ તાપ જ ના, ચંદ્રવાની માફક. ફેર ફેર ઉમંગ હોત હે, ઠોર છોડી ન જાય. વારંવાર અહીં રમવાનું મન થાય છે, અને આ જગ્યા છોડીને બીજે જવાનું મન થતું નથી. પરમધામની બધી જગ્યાઓ 25 પક્ષ, ત્યાં ગયા પછી કઈથી બીજે ક્યાં જવું નથી એમ થઈ જાય. બધી જગ્યાઓ ખૂબ સુંદર છે, જુદા જુદા પ્રકારનો આનંદ આપનારી. પાટઘાટે ઝીલણા લેવાની આનંદ આવે. ત્યાં જમનાજીના પ્રવાહમાં ભાઈ ઝીલણા નાહવાનું, સ્નાન કરવાનું, અને પાટઘાટ કી દેહુરી જા રામત કી જે રાત, રતન જડિત કે મોહલ में कीजिए रंग विलास मारा वाला जी, ચાલો જમુના જળજી. જો ઝીલણા કરવા એનું વર્ણન વૈષ્ણવ સંપ્રદાયની અંદર કેવું છે અને નિજાનંદ સંપ્રદાયની અંદર કેવું છે. નિજાનંદ સંપ્રદાયની અંદર હું ને તું નો ભેદભાવ જ નથી જાણે. મારા વાલાજી ચલો જમુના જલ જીલીએ, હે મારા વાલા, હે મારા પ્રિયતમ, ચાલો આપણે જમનાજીમાં સ્નાન કરીએ. હું તું અલગ નહીં. વૈષ્ણવ સંપ્રદાયની અંદર પણ ઝીલણાની વાત આવે છે. તો એમાં હે મારા પ્રિયતમ, હું તમને અંગો ચોરી ચોરી નવડાવું. હું અને તું બે અલગ, અને અહીં હું ને તું અલગ નહીં, એટલો બંને વચ્ચે ફેર. હળવે હાથે ચોરી ચોરી સ્નાન કરાવું શામળા, એવું આવે. તો એ કૃષ્ણજીને હળવે હાથે ચોરી ચોરીને નવડાવવાની વાત છે. અને અહીં આપણે તમે ને હું એમ જુદા જુદા નહીં. મારા વાલાજી ચાલો જમુના જલ જીલીએ. તો બંનેમાં થોડો ફરક છે. પેલામાં સ્નાન કરાવું શામળા, પરમાત્માને એમ કે છે કે હું તમને નવડાવું, તમે જાતે નહીં ના શકતા હોય એમ.
અને અહીં આગળ નિજાનંદ સંપ્રદાયની અંદર પરમાત્મા અને આત્મા વચ્ચે કોઈ ભેદ રાખ્યો નથી. હવે એકલ છત્રી સબ વન કી ભાત ચંદ્રવાજે, ચંદ્રવાની માફક આખી માથા પર માઇલો સુધી ઘટા છવાયેલી છે, એવું પણ છે દ્રશ્ય. ફેર ફેર મંગ હોત હે થોર છોડી ન જાય, અને આ જ જગ્યાએ રમત રમવાની ઈચ્છા થાય છે. કઈ આ જગ્યા છોડીને બીજે જવું જ નથી. એમથી પરમધામની બધી જગ્યા એવી, ફૂલબાગમાં જાઓ, નૂરબાગમાં જાઓ, 25 પક્ષ આનંદ ઉપજાવનારા છે, સુખાકારી સુખકારી. એટલે જ્યાં જાઓ ત્યાંના થઈ જાઓ એના જેવું. એકલ છત્રી સબ વન કી ચંદ્રવાની માફક આખી છત્રી જરાય કોઈ જગ્યાએ તાપ ના લાગે એવું. એટલે વળી વળીને એમ થાય છે કઈ એથી બીજે કઈ જવું નથી. ફેર ફેર ઈત હી દોડત, વારંવાર અહીંયા આગળ દોડની રમત થાય છે. હું ઠેકત દોડત ગિરત, ક્યારેક ક્યારેક ઠેકડા મારે છે, કૂદકા મારે છે, અને ક્યારેક ક્યારેક કૂદકા મારતા પડી પણ જવાય છે. ગિરત સબ સખિયા મિલતી ને પર ફેર ફેર હસતી કરત, એક બીજી ઉપર પડીને બધી ખડખડાટ હસે છે કે જો તું પડી મારી ઉપર, મને વાગ્યું ને, એવું કોઈ ફરિયાદ ત્યાં નથી. તો આનંદ જ આનંદ છે. એક સખીઓ એકબીજી ઉપર પડે અને ખૂબ ઠઠ્ઠા મસ્કરી કરે, એકબીજાની સાથે ખૂબ હસે, ખરી મજા આવી ગઈ. અને એવું એકબીજા ઉપર આ કૂદકો મારતી વખત પડી જાય ત્યારે બધા ખડખડાટ હસે છે. સબ સખિયા મિલ તીન પર ફેર ફેર હાથી કરત, કેવી મજા આવી ગઈ. હું તારી ઉપર પડી ગઈ, તું મારી ઉપર પડી ગઈ, એવી કોઈ ફરિયાદ નહીં કે મને અહીં વાગ્યું કે મને તેમ વાગ્યું. ત્યાં વાગતું જ નથી. આનંદ જ આનંદ છે. કે તે ખેલ કહું સખીયન કે, આ સખીઓની જે રમતો છે કેટલાકનું વર્ણન કરું. ઇન્દ્રાવતીજી કે છે, જો કરત વન નિત્યાન, જે હંમેશા નિત્યાન દરરોજ કેટલી પ્રકારની રમતો આ રીતની અંદર સખીઓ કરે છે. ખેલ કરે શ્યામ શ્યામાજી, સખીઓ ખેલમાન, 12,000 સખીઓ રાજજી શ્યામાજી બધી રમતો અહીંયા આગળ કરે છે. એમાં કોઈ સીમા નથી કે બસ બહુ થઈ ગયું હવે એવું, હવે ચાલો આટલી રમતો થઈ ગઈ, 12 રમતો થઈ, એવી કોઈ મર્યાદા નથી. જ્યારે ઈચ્છે જે રમત રમવી હોય એ રમે. 12,000 સખીઓ, એ બધા એને આનંદ જ આનંદ થાય છે. જો કરતબન અને ત્યાં જે વનમાં જે દરરોજ રમતો રમે છે, ખેલ કરે શ્યામ શ્યામાજી, રાજજી અને શ્યામાજી બે પણ આ સખીઓની સાથે ખૂબ રમતો કરે છે. સખીઓ ખેલ અમાન, અને આ સખીઓની રમતોનો કોઈ અંત જ નથી. ખૂબ મન ભાવન રમતો એમની હોય છે. શ્રી મહામદ કરે કહે મોમીનો, દેખો તાલ પાલ કેવન. શ્રી મહામતીજી કહે છે કે હે બ્રહ્માંગનાઓ, હે બ્રહ્મ સૃષ્ટિ, દેખો તાલ પાલ, હોજકસર તળાવની પાળ અને એની પર રહેલા વન, એ હવે તમે જુઓ. આટલું વર્ણન મેં કર્યું. હવે હોજકસર તળાવની ઉપર જે વૃક્ષોનું હારું છે અને એનું જે વન બન્યું છે, એ વનની વાત હવે તમે સાંભળો. તો હોજ કોસર તાલ જીત જોએ કોસર મિલી. આ જમનાજી ક્યાં જઈને મળી ગઈ છે? હોજ કોસર તલાવમાં જઈ. આ તલાવ કહેવાય
સરોવર, હજારો નદીઓ સાગરમાં જઈને પાણી ઠાલવે છે, સાગર ભરાતો જ નથી. કેળો 1 ફૂટ આગળ વધ્યો, 1 ફૂટ જમીન ઉપર પાણી ફરી વળ્યું, એવું દરિયામાં હોય છે. હજારો નદીઓ, આખી દુનિયાની નદીઓ છે, એના પાણી ક્યાં જાય છે? દરિયામાં. આપણે નામ આપીએ કે આ સાગરના, આ સાગરના, આ સાગર. પાણી તો બધાનું એક જ છે. આખી દુનિયાનો મહાસાગર એક જ છે. એમાં બધી નદીઓના પાણી સમાઈ જાય છે. 1 ઇંચાઈ વધતું નથી, ઘટતું નથી. તો એ રીતે આ હોજ કોસર તલાવ કયું છે? પરમધામની ભાષામાં છે એ સરોવર જ છે, સાગર જ છે. અબ કહું મેં તાલ કી, હવે એનું વર્ણન કરું છું. ઇન્દ્રાવતીજી કહે છે, અંદર આય શકો તો આવો. જેને હવે હોજ કોસર તળાવમાં આવવું હોય તે આવો. એની શોભા અને સુંદરતામાં આપણે ડૂબવાનું છે. જીત જોએ કોસર મેલી, જેમાં જમુનાજી મળી જાય છે. આટલું બધું પાણી લઈને જમુનાજી આવે છે. અક્ષરધામ અને પરમધામની વચ્ચે સરહદ બતાવતી નદી, તેનું નામ જમુનાજી. અહીં પણ જમુના નદી છે, પરમધામમાં જમુનાજી છે. તો એવી એ જમુનાજી થી અક્ષરધામ અને પરમધામ બે અલગ અલગ. આ કિનારે પરમધામ, આ કિનારે અક્ષરધામ. अब कहूं मैं ताल की, अंदर आए सको તળાવ, હોજ કોસર તળાવ અથવા હોજ કોસર સરોવર, એનું વર્ણન કહું છું. તમારે જેને અંદર આવવું હોય તો આવો, એમાં ગરકાવ થઈ જાઓ. જો હોવેરું વરસ કી, જે પરમધામની બ્રહ્માંગના હોય, એસા ન પાવે દાવ, એને માટે ફરી આવો દાવ નહીં આવે. અત્યારે એવો મૂડ છે, એવો દાવ છે, એવો સમય છે કે હું તમને હોજ કોસર તળાવમાં લઈ જઈ શકું એમ છું, વર્ણન દ્વારા. ફરી આવો દાવ નહીં આવે. એટલે જેને આવવું હોય તેને આવી જાવ. કે ભાઈ એવું મને ટાઈમ નથી, મારે પેલી બસ પકડવાની છે ને હવે હું જઉં છું, એનું આ કામ નથી. જેને હોજે કોસર તલાવની શોભા નિરખવી હોય તે બધા કામ છોડીને અહીં આવી જાવ એમ. अब कहूं मैं ताल की, अंदर आए सको तो आओ. જો હવે રૂહ રસ કી, જે પરમધામની બ્રહ્માંગના હોય એને માટે તો આવો દાવ ફરી નહીં આવે. એક હીરે કી પાલ હે, હોજ કોસર સરોવર, એની પાળ એક જ હીરામાંથી બનેલી છે. લે, પાળ જ હીરાની. તે આવડો મોટો હીરો, ગોળાકાર, અને વચ્ચે કાણું કે જેમાં પાણી ભરેલું છે. એક હીરામાંથી આખું હોજ કોસર સરોવર બનેલું છે. કેવું હશે વિચાર કરો. તીન મેં હે મોહલાત, ને હીરાની જ મોહલાત તો બનેલી છે. ગૃદ દેરી હે, વન હે નજીકમાં, દેરી છે અને વન છે, જંગલ છે. ક્યાં કહું ફલ ફૂલ પાત, એના ફળ, ફૂલ, પાંદડા એ વૃક્ષોના, એની શું વાત કરું. જબ આવત રસ્તે, જ્યારે પરમધામ માંથી ત્યાં આવીએ છીએ ત્યારે, ચડીએ એને ઘાટ તાલ, ત્યારે હોજ કોસરના જે સરોવરના જે ઘાટ છે એ ઘાટ ચડીએ છીએ આપણે, તલાવના ઘાટ. ચબૂતરે દોય દેહરી, એમાં ચબૂતરા છે અને એમાં બે દેરીઓ છે. સીડિયા ચડતે હોત ખુશાલ, એની પાર ઉપર ચડવું હોય તો પગથિયા છે, અને પગથિયા ચડો એટલે આનંદ આનંદ થઈ જાય. આપણે અહીંના કોઈક સરોવરને જોવા કે દરિયો જોવા ગયા છીએ
અને એના પગથિયાં ચડવાના હોય તો કેટલી મજા આવે. તો આ તો પરમધામ નું છે. એ જો કહી દો દેરી તેની બીચે પોરી દો એ. તો અહીંયા આગળ જે બે દેરીઓ કઈ છે, તે સીડિયા ચડતી ઉપર આए પહોંચી કિનાર, દોય તરફ દોય ચબૂતરે બીચ ચોક ખૂંટો ચાર. એ જો કહી દો દેહરી, આજે બે દેરીઓની વાત કરી, તીને બીચે પોરી, એ બે ની વચ્ચે કમાન છે, બે કમાનો છે. એક આગુ ચબૂતરા, એકની આગળ ચબૂતરો ચોક છે, ઓટલો છે. દૂજી આગુ દેવરી, તો એ કમાનની બીજી આગળ દેરી છે. ઈતથે સીડિયા ચડતી, અને ત્યાંથી એ કમાન અને દેરી આગળથી પગથિયાં ચડવાનો આવે છે. ઉપર આએ પહોંચી કિનાર, અને એ પગથિયાં ચડવા માંડો એટલે એ હોજ કસરના કિનારા ઉપર તમે પહોંચી જાઓ છો. દો તરફ દોએ ચબૂતરે, બીજી ચોક ખૂંટો ચાર. બે બાજુ બે ચબૂતરા ઓટલા છે, અને બીજી ચોક, અને વચ્ચે ચોક છે, અને પછી પગથિયા છે. અહીંથી ચારે એટલે નીચેથી જયારે ઉપર ચડો છો પાળ ઉપર, ત્યારે પાળ પર સીડીની બંને તરફ બે ચબૂતરા જોવા મળે છે. એની વચમાં ચોરસ ચોક છે. એ બડા ઘાટ તરફ અરસ કે, તો રંગમહેલની તરફ જુઓ તો આ ઘાટ બધાથી વિશાળ દેખાય છે. જુદી જીનસો ચારો ઠોર, અને ત્રણેયની બાજુ બીજા ત્રણ ઘાટ સુશોભિત છે. આ રીતે પાળ ઉપર આવેલા ઘાટોની રચના વિશિષ્ટ પ્રકારની છે. તાલ બીચ ટાપુ બન્યો, આ તળાવની વચ્ચે પાણીની મધ્યમાં ટાપુ છે. જેમ દરિયામાં ટાપુ હોય ને, એમ આ તળાવ દરિયા જેવું, અને એમાં વચ્ચે ટાપુ છે. મોલ બન્યો તેનું પર ટાપુમાં મહેલ છે. ટાપુમાં પાછો મહેલ. મોલ બન્યો તેની પર, તેની ગૃધવાય જલ, ને ટાપુ છે, એની ચારેય બાજુ એ પાણી છે. એટલે આ મહેલની ચારેય બાજુ પાણી છે. ઉભી હોજ કહું ક્યાં કર, તો આ હોજે કોસર, હોજ કોસર સરોવર ની જે શોભા છે, સુંદરતા છે, એનું શું વર્ણન કરું. મેક કહું તીન કા બેવરા, હવે એનું થોડું ટૂંકાણમાં વિવરણ કરું. સાંભળજો તમે. ચારો તરફ બન પાલ, આ સરોવરની ચારે તરફ વન અને પાળ આવેલી છે. અવ્વલ બડે ઘાટ थे, જો હોજ કોસર કયા તાલ. સૌથી પહેલા તો મોટો ઘાટ છે, એ હોજે કોસર કયા હતા. અને તલાવનું નામ છે હોજે કોસર. હોજ કોસર તલાવ એનું, હોજ કોસર એ નામ છે એનું. આ પાલની ચારી બાજુ ઉપવન છે. હવે સર્વપ્રથમ એના મોટા ઘાટની આરંભ કરું છું. અવ્વલ બડે ઘાટ, પહેલું મોટો ઘાટ છે, એના વિશે કહું છું. જો ઝુંડ તાલકી તાલ પર ઊંચા તંત્ર તે હોય, આ તળાવ પાર આવેલા ઝુંડના ઘાટના વૃક્ષો પાંચમી ભૂમ સુધી જાય. ઝુંડનો ઘાટ એને એમ છે કે વૃક્ષોનો ઝુંડ છે ત્યાં. તો એ ઝુંડના ઘાટના વૃક્ષો છે, એ પાંચ માળના છે. એની ડાળીઓ દરેક ઉપર જોડાય છે. ફિર આઈ લગ્યા બોમસો, 5 માળ ઊંચો. એ પાછો જમીનથી 5 માળ જેટલું ઊંચું છે. ઉપરના વૃક્ષો છે, એ જમીનથી 5 માળ જેટલા ઊંચા.
એમની ડાળીઓ પરસ્પર જોડાય છે. પાંચ માળે બને છે વૃક્ષના ડાળીઓ. એ દરેક આખી લાઈનો છે, નીચેથી ઉપર સુધી છે, ગોળ ફરી લાઈન છે ને પાંચેય માળ સુધી એક સાથે જોડાય, એટલે એટલું મોટું જંગલ છે 5 માળ. બધી ડાળી સાથે ગૂંચાઈ ગઈ. ફિર આए लगा નીચેથી મળે પહાડની ઊંચાઈ એ વૃક્ષો ની જે લાઈનો છે એ એકબીજા સાથે ઊંચાઈમાં એકબીજા સાથે મળી જાય છે. એ ઝુંડ હે ઘાટ પર, અને એ બધા વૃક્ષો એ ઝુંડ જ દેખાય છે. પાલ ઉપર નીચે નીચેથી 5 માળ સુધી થઈ જાય છે. ફિરતા ઝુંડલો પહોંચ્યા પાવડીઓ સન, અને છેક ઉપર પહાડની ઉપરની સપાટી પર આવી ગયા, ત્યાં પણ વૃક્ષો છે, એનું પણ વન છે. ફિરતા આયા ઝુંડલો પહોંચ્યા પાવડીઓ સન, પાવડીઓ એટલે પગથિયા. એ પગથિયા ચડીને 5 માળ ઊંચી પહાડ ઉપર બધા જે વૃક્ષો એની છાયે આપણે પહોંચી ગયા. और झुंड जो दूसरा तरफ दाहिनी सोए, જમણી બાજુએ પણ વૃક્ષનું ઝુંડ છે છાતે સીડીઓ પર. તો પગથિયા જે છે એ સીડીઓ પગથિયા ઉપર પણ છત્રીની માફક વૃક્ષો છવાયેલા છે. જમણી બાજુએ આ વૃક્ષનું બીજું ઝુંડ છે. બંને તરફ આ વૃક્ષોને મળીને સીડી પર 6 છત બનાવેલી છે, જેની 5 ભૂમ અને 6ઠી ચાંદની. ઘણા લે હરે તો આ રીતે 5 માળ અને 6ઠી અગાસી એવા એટલા લાંબા ઊંચા વૃક્ષોની પર છવાયેલા છે. જો દઉં તો અને 2 બાજુ વૃક્ષોના ઝુંડ દેખાય છે. દોએ ચબૂતરે કિનાર, 2 ચબૂતરા અને કિનાર થાય છે. ચોથે હિસ્સે ચબૂતરે હાર ફિર વળી કૂંટો 4. તો બંને બાજુના ચબૂતરા કિનારા પર ઝુંડ દેખાય છે. પહાડના ચોથા ભાગ 250 મંદિર જેટલા, એમાં ચબૂતરાના 4 ખૂણાને ઘેરીને હારમાળા આવી છે. 4 ચબૂતરા છે, ચબૂતરા ચારે બાજુ વૃક્ષોની હારમાળા છે. વચ્ચે ચોક છે, ચોક દેખીએ. એ ચોકની વચ્ચે આવીને જયારે તમે જુઓ દો તરફ દો દ્વાર, ત્યારે એની 2 બાજુએ 2 દરવાજા બનેલા દેખાય છે. અને એ દરવાજે પહોંચવા માટે સીડીઓ છે. ચોક શોભિત ચોક અને સીડી ખૂબ શોભી રહી છે. ચબૂતરાની શોભા અનુપમ છે. हेलो।